નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 595મો વેબિનાર છે. વક્તા છે ગાંધીનગરની કોલવડા આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ MS આયુર્વેદમાં શલ્યતંત્રમાં ગાયનેક અને પ્રસૂતિ તંત્ર સાથે MS કરેલું છે, તેમજ PhD પણ કરેલું છે. 1987થી આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ છે. 3000થી વધારે લેખો અને 32થી વધુ રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયેલ છે. 16 પુસ્તકોનું પ્રકાશન અને 3 પુસ્તકોનો અનુવાદ પણ કરેલ છે. 135થી વધુ વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. હાલ તો તેઓ નિવૃત્ત છે, પરંતુ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિશીલ છે. આયુર્વેદ અમૃતાનામ શ્રેષ્ઠઃ એમનો જીવન મંત્ર છે. અને જેઓ આપણને ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, આજેનો વિષય છે મહિલાઓમાં જોવા મળતી PCOSની સમસ્યા, એના વિશે માહિતી આપશે. પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. તો ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી. મારો અવાજ સંભળાય છે? હા, સંભળાય છે. ગિરનારી મંડળના સૌ મહાનુભાવોને જય ગિરનારી. સૌને મારા નમ્ર નમસ્કાર. આપની જે ચર્ચાઓ હોય છે, આપના જે મેસેજીસ હોય છે, એમાં એટલું બધું નવું જાણવા શીખવા મળે છે કે પોસ્ટ રિટાયરમેન્ટ લાઈફ આપના મંડળને લીધે એન્જોય કરું છું. એટલે આપ સૌને મારા નમ્ર નમન. કારણ કે આપ સૌ મારા ગુરુ તુલ્ય છો, એટલે હું એક નમ્ર પ્રયત્ન કરી રહી છું. આજે ચૈત્રી નવરાત્રીનો બીજો દિવસ છે. માં બ્રહ્મચારિણીને સાકર ધરાવી ઘરના સૌને તે વહેંચવાની છે. નવરાત્રીમાં ઉપવાસ ન થાય તો એક ટાણું રાખી શકાય. ભારતીય જીવન વ્યક્તિ વિશેષની અનુકૂળતાને ધ્યાન રાખી જીવન વ્યવસ્થા ગોઠવનારું અતિ વૈજ્ઞાનિક જીવન છે. વિશ્વ આજે એને માની રહ્યું છે અને એ આપણા સૌ માટે આનંદનો વિષય છે. મહાસરસ્વતીજીને પ્રાર્થના કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રવૃતા, યા વીણાવરદંડ મંડિતકરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સા મમ પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપઃ. વિઘ્નેશ્વર શ્રી ગણેશજી, સહસ્રાર ચક્રના અધિષ્ઠાતા આદ્ય ગુરુ મહાદેવને પ્રણામ કરી આજના વિષય PCOSને સમજી તેના બચાવને લોક પ્રચલિત કરવા કોશિશ આરંભીએ. PCOS એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. એ પશ્ચિમી વૈદકે વર્ણવેલો રોગ છે અને એટલે આયુર્વેદીય કોઈ સંહિતામાં તેનું વર્ણન શોધવાનું રહેતું નથી. બીજાશય, કારણ કે ઓવેરિયન છે એટલે બીજાશય. એનું સ્થાન શરીરની અંદર ટેડુના મધ્ય બિંદુને આપણે લઈએ તો મધ્ય બિંદુથી જમણી બાજુ અને ડાબી બાજુએ વ્યક્તિના પોતાના આંગળા પ્રમાણે લગભગ 6 આંગળ ડાબે અને જમણે એ રહેલા છે. હવે આ બીજાશય કે અંડાશય એને ઓવરી કહેવામાં આવે છે અને એને હેરોફિલસ નામના ગ્રીક ચિકિત્સકે 300 BC-માં ફિમેલ ટેસ્ટિસ નામથી ઓળખાણ આપી હતી. 17મી સદી સુધી
ફિમેલ ટેસ્ટિસ નામ જ પ્રચલિત રહ્યું. હિપોક્રેટિસ અને ગાલેન એવું માને છે કે જમણા બીજાશયમાંથી પુત્ર સંતાન અને ડાબા બીજાશયમાંથી પુત્રી સંતાનની ઉત્પત્તિ થાય છે. આપણે જો મહર્ષિ ચરકનું શારીર સ્થાન વાંચીશું તો મહર્ષિએ 6000 વર્ષ પહેલા એટલે કે હિપોક્રેટિસના જન્મની સંભાવના નહોતી તેવી વખતે મહર્ષિએ એની વાત કરેલી છે કે જમણી બાજુએ જો તમને પુત્ર સંતાન જોઈતું હોય તો જમણી બાજુ માતાની સક્રિય હોવી જોઈએ અને જો પુત્રી સંતાન જોઈતું હોય તો માતાની ડાબી બાજુ જે છે એ વધારે સક્રિય હોવી જરૂરી છે. 1827માં અર્નેસ્ટ બી બાર નામના મહાશયે બીજ એટલે કે ઓવા વિશે વાત કરી. 1908માં બ્રાઇટ્સ અને ટીચરે સૌથી નાના ફલિતાંડનું વર્ણન કર્યું. આપણા હારીતે પહેલે દિવસે એટલે કે ફર્ટિલાઇઝેશન થયું એ જ દિવસના ગર્ભનું વર્ણન કરેલું છે અને આશરે લગભગ 3500 વર્ષ પહેલાની વાત છે. એટલે પણ આપણે શું છે કે આપણે તો પછાત છીએ ને, એટલે બ્રાઇસ અને ટીચર કહે એ વાત સાચી. 1912માં એડલરે ઇસ્ટ્રસ સાયકલ અને હોર્મોન્સ એટલે કે અંતઃસ્રાવી ગ્રંથિઓના સ્રાવો વિશે વાત કરી. 1926માં એશેમ, સોન્ડેક, સ્મિથ અને ઈગલ આ 4 માણસોએ ભેગા થઈને ગોનેડોટ્રોફિક હોર્મોન્સ જે એન્ટીરિયર પિટ્યુટરીમાંથી સ્રવતો અંતઃસ્રાવ છે એની બીજાશય પર એટલે કે ઓવરી પર અસરો દર્શાવી અને પ્રેગ્નન્સી ટેસ્ટનું વર્ણન કર્યું. આપણા દરેક આચાર્યએ પ્રેગ્નન્સી ટેસ્ટનું વર્ણન કર્યું છે અને એ લેખિત પુસ્તકો 6000 વર્ષ જૂના છે. 1923 અને 1926માં ઓવરીમાંથી સ્રવિત થતા અંતઃસ્રાવ એસ્ટ્રીન એવું નામ આપ્યું અને તેનું યોનિમાંથી એટલે કે વેજાઇનલ સિક્રેશન્સ જે છે એના ઉપર અસરનું વર્ણન થયું. બીજ ક્ષરણ પછી નિર્માણ પામતા પિત્તપિંડ કે જેને આપણે આજે કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખીએ છીએ એનું વર્ણન જી ફેલોપિયસ અને એમના શિષ્ય વોલ્ચર પોઇટર દ્વારા 1573માં કરાયેલું હતું. હવે 1701માં રોબર્ટ હાઉસ્ટન ઓવેરિયન ડ્રોપ્સીનું વર્ણન કર્યું. એ ઓવેરિયન સિસ્ટમમાંથી જલ વિસ્રાવણ એટલે કે ટેપિંગની પદ્ધતિ દાખલ કરી. હવે ઓવેરિયન ડ્રોપ્સી કારણ કે ડ્રોપ્સી રોગથી લોકો પ્રચલિત હતા, જાણતા તે લોકો ડ્રોપ્સીને, ડ્રોપ્સી નામ આપ્યું જેને આજે આપણે ઓવેરિયન સિસ્ટ તરીકે ઓળખીએ છીએ. 1757માં વિલિયમ હન્ટરે સિસ્ટ આગળ વધે તે પહેલા જ તેમાંથી જલ વિસ્રાવણ કરી લેવું અને ઓવેરિયન સિસ્ટને કાપવાની પ્રથા દાખલ કરી. 1809માં કેન્ટુકીમાં દેશ છે યુફ્રેન મેકડોવેલ પોતાના દર્દી શ્રીમતી જેન ટોડ ઉપર ઓવેરિયોટોમી કરી. હવે કેન્ટકીમાં જે આ શસ્ત્રકર્મ થયું એને ગ્રેટ બ્રિટને અમાન્ય રાખ્યું અને 1923 સુધી ગ્રેટ બ્રિટને આના ઉપર બેન મૂકી દીધો. 1923 પછી એને મંજૂરી આપી અને 1842 થી ઇંગ્લેન્ડ અને 1862 થી સ્કોટલેન્ડમાં પ્રથમ સફળ ઓવેરિયોટોમી શસ્ત્રકર્મ કરાયા. 1870માં અમેરિકામાં ટી ગેલાર્ડ થોમસ દ્વારા પરવેજાઈના ઓવેરિયન સિસ્ટ દૂર કરવાનું સફળ શસ્ત્રકર્મ કરાયેલું છે. હવે શારીરિક સુશ્રુતા શ્રેષ્ઠ અને મહર્ષિ સુશ્રુતે ક્યાંય બીજાશયના શસ્ત્રકર્મનું વર્ણન કર્યું નથી. આ વાતને યાદ રાખીને આપણે આગળ વિચારીશું. ઓવરી જે છે એની આજની તારીખમાં જે એનાટોમી મળે છે કારણ કે હવે તો શવચ્છેદન બધા જ કરતા થઈ ગયા અને આયુર્વેદ વાળા શવચ્છેદન વધારે કરે એ ખૂબ જરૂરી છે. જ્યારે વિશ્વ એમ કહે છે કે સુશ્રુતોક્ત શવચ્છેદન એ શ્રેષ્ઠ શવચ્છેદન પદ્ધતિ છે તો પછી આપણે સુશ્રુતના દેશવાસીઓ શું કામ એ પદ્ધતિને અપનાવતા નથી. અને હું તો એટલી હદે કહીશ કે
અમને લોકોને પણ શપથ વેદન કરવા નહોતું મળ્યું, કારણ કે ત્યારે અમદાવાદ નગરમાં દર 2 મહિને તોફાન ફાટી નીકળતા અને એ પરિસ્થિતિની અંદર શવ આવ્યા તો 3 વખત હતા, પણ સડી ગયા હતા, કારણ કે ગમે ત્યારે સાયરનો વાગે ને દોડવું પડે કરે, એટલે એમાં અમે લોકો નહોતા પડી શક્યા. પણ શાળા પર લેવલે અમે લોકોએ ફ્રોક ડિસેક્શન કરેલું હતું. સરવાળે કામ ક્યાંય અટક્યું નહીં. એટલે ડિસેક્શન ખૂબ જરૂરી વસ્તુ છે અને એ પુનઃ પ્રારંભ થાય શાળા લેવલે, એ એક આપના માધ્યમથી કહેવા માંગુ છું. ઓવરી અથવા બીજાશય એ 2 ચપટા લંબગોળાકારની ગ્રંથિઓ છે, જે પૃથુ સ્નાયુ એટલે કે બ્રોડ લિગામેન્ટ ને પાછળ લાગેલી કલા એટલે મેઝોવેરિયમ જે છે એના દ્વારા સંલગ્ન રહે છે. આ મેઝોવેરિયમ માંથી રક્તવાહિનીઓ, ચેતાના એટલે કે નર્વ્સ અને લસિકા વાહિનીઓ એટલે લિમ્ફેટિક્સ પસાર થાય છે. બદામ આકારની ઓવરીની લંબાઈ 3.5 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર અને જાડાઈ 1.5 સેન્ટીમીટર હોય છે. સામાન્ય રીતે આ માપ છે, આમાં લગભગ બહુ ફેરફાર હોતા નથી. એટલે બીજા બધાના તો એ લોકોએ માપ આપેલા છે, પણ આપણા આચાર્ય બીજાશયનું માપ બીજાશય તરીકે નથી આપેલું, એ પણ ધ્યાન રાખવાની વાત છે. સામાન્ય રીતે બીજાશય ઓવેરિયસ અથવા ઓવેરિયન ફોઝા કલામાં ત્રાંસી લાગેલી રહે છે. ગવીની એટલે કે યુરેટર એ 2 છે, તમને ખબર હોવી જોઈએ. એ જ રીતે ઇલેક આર્ટરી જે છે એના 2 ફાંટા પડે છે. તો એ યુરેટર અને ઇલેક આર્ટરી જે છે અને હાઇપોગેસ્ટ્રિક આર્ટરીની વચ્ચે પણ જે છે એ આ રહેતી હોય છે. પણ જ્યારે સગર્ભાવસ્થા થાય ત્યારે ગર્ભનો વિકાસ થાય, અને એટલે ગર્ભાશયની સાથે સાથે ગર્ભાશય જેમ વિકસે એમ ઉદરના અંગો જે છે એના પર પ્રેશર આવે, અને એવી વખતે જે છે એ ઓવરી એ પોતાના સ્થાનેથી ખસીને નીચે આવી જતી હોય છે. એ પછી ક્યારેય પોતાની જગ્યાએ જઈ શકતી નથી હોતી. એટલે આપણે એમ કહીએ કે માં બનતી નથી, વાંજણી છે, પણ માં બનવું અઘરું છે. અને માતૃત્વ પછી શરીરની અંદર જે બધી વિકૃતિઓ આવે છે, એ વિકૃતિઓમાં એને સાચવવાની જરૂર હોય છે, જે આજના વિજ્ઞાન પાસે હજી એ હદનું ડેવલપમેન્ટ નથી, જે આપણી ચિકિત્સા પદ્ધતિ પાસે છે. બાલ્યકાળમાં તેની સતો એટલે કે સરફેસ કોની ઓવરીની એ સ્મૂથ એટલે કે લીસી જ હોય છે, અને પ્રાકૃત સ્ત્રીની અંદર વૃદ્ધાવસ્થા આવે એટલે કે પોસ્ટ મેનોપોઝ આપણે કહીએ તો એ સતો જે છે ખરબચડી અને સુકાઈ ગયેલી જણાય છે, કારણ કે હવે એને કામ કરવાનું નથી, એટલે એને એટ્રોફાઇડ ઓવરીઝ કહેવામાં આવે છે. હવે બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીનો એટલે મેનાક ટુ મેનોપોઝનો જે મધ્ય વયનો તબક્કો છે, એની અંદર પણ પ્રજોત્પાદનનો તબક્કો જે છે આપણે ગણીએ તો 25 થી 35 નો તબક્કો છે, 10 વર્ષનો મહિલાનો ગણી શકીએ આપણે. તો એ ગાળાની અંદર પ્રાકૃત બીજાશય જે છે એ જુદી જુદી જગ્યાએથી ઉપસેલું અને અસમાન એક સરખી સમતળ સ્થિતિ જે બચપનમાં હોય છે એવી નથી રહેતી. એવો દેખાવ હોવો એ પ્રાકૃત સ્થિતિ છે. એટલે એવો જો સોનોગ્રાફી રિપોર્ટ મળે તો ડરી જવાનું નહીં. ગર્ભાશયના કોણના પાછળના ભાગે એટલે કોણનું, ગર્ભાશય કોણનું જે છે જે ફેલોપિયન ટ્યુબ્સ લાગે છે એની પાછળના ભાગમાં ગર્ભાશય બીજાશય બંધન એટલે યુટેરો ઓવેરિયન લિગામેન્ટ અને શ્રોણીની દિવાલથી એની સાથે જોડાયેલો ઇન્ફન્ડિબ્યુલો પેલ્વિક લિગામેન્ટ જે છે એ બીજાશયને બાંધીને રાખે છે. તે છતાં પણ એનો પ્રોલેપ્સ થઈ જાય છે. પ્રસવ દરમિયાન અથવા ગર્ભાશય પાછળના ભાગમાં વળી જાય એટલે રિટ્રોવર્શન ઓફ ધ યુટ્રસ થાય તો બીજાશય પોતાની સ્થાનથી ખસીને આઉટ ઓફ ડગલાસ એટલે પાછળની ખાત જે નોર્મલ છે ત્યાં જગ્યા રહેલી છે એ જગ્યાની અંદર એનો ભ્રંશ થઈ જાય, અને તો એ સ્ત્રીને સખત દુખાવો થાય અને મૈથુના સહત્વ સુધીના ચિહ્ન આપણને જોવા મળી શકે. હવે આ જે પ્રક્રિયા છે એની અંદર તો ઘણા બધા ઉપાયો થઈ શકે. આપણે ઓવેરિયન સિસ્ટમાં જ આગળ વધીએ તો ઓવેરિયન સિસ્ટ રોગ જે છે લક્ષણ વગરનો છે, એટલે સિસ્ટ જે છે બહુ મોટી સાઈઝની થઈ જાય ત્યાં સુધી રૂગણાને ખબર પડતી નથી. મારી એક પેશન્ટ મને યાદ આવે છે, બેનનું પેટ એકદમ વધી ગયેલું
4 સુવાવડ થયેલી, 4 નોર્મલ હતી અને એના હસબન્ડને એવું હતું કે ભાઈ બાળક થાય તો ઠીક છે, બાળક થાય જ એવો હું પ્રયત્ન નહીં કરું. આપ સમજી ગયા હશો કે એ બીજા ધર્મના હતા. તો એ મહિલા જે છે કે મારું પેટ બહુ મોટું થઈ રહ્યું છે, મને ઊંઘ બહુ આવે છે, ગુસ્સો પુષ્કળ થાય છે, આળસ બહુ આવે છે અને આજકાલ મને મૂછને દાઢીના વાળ આવી રહ્યા છે અને મને બહુ ડર લાગે છે. હવે આપ સમજી શકશો કે વિધર્મી છે તો એને ડર લાગવો જાયજ વાત છે. ત્યારે આ બધા નિયમો આવેલા નહોતા એટલે મહિલા જે છે એ ડરેલી રહેતી હતી. તો એને છે તે તપાસ કરવા માટે એટલે સોનોગ્રાફી માટે મોકલ્યા. તો એની અંદર અને સિસ્ટ એટલે આખું પેટ ઘેરીને વળી હતી સિસ્ટ. સિસ્ટ નાની હતી પણ આ સિસ્ટ એટલી મોટી હતી કે રેડિયોલોજીસ્ટ એમ કીધું કે બેનને સૂતા સૂતા લઈ જાવ તો વધારે સારું છે. એમની પાસે કાર હતી એટલે સૂતા સૂતા લઈ ગયા, ઘરે લઈ ગયા અને પછી ત્યાંથી ફોનથી વાત કરીને એમને જણાવ્યું કે આ રીતનું આવ્યું છે અને તો પછી અમે તાત્કાલિક કોઈ રિસ્ક લીધા વગર એને કીધું કે ભાઈ તમે તાત્કાલિક કોઈ ગાયનેકની ત્યાં દાખલ થઈ જાઓ. એમના ઓળખીતા ગાયનેકને ત્યાં જ દાખલ થયા અને 28 લીટર પાણી નીકળ્યું. બીજી સિસ્ટની અંદરથી 1 લીટર જેટલું પાણી નીકળ્યું એટલે ટોટલ 3.5 લીટર પાણી હતું. આમાં રિસ્ક ન લેવા પાછળનું કારણ એ હતું કે મહર્ષિ ચરક ઇન્દ્રિય સ્થાનની અંદર સાધ્ય અને અસાધ્ય રોગના લક્ષણો બતાડ્યા છે. પેશન્ટ ડરેલું હતું, એના સગા ડરેલા હતા અને એ લોકોને વિશ્વાસ હોત તો એ લોકો સીધા અખંડ આનંદ આવ્યા હોત, એને બદલે પોતાના ઘરે જતા રહ્યા. એવા સંજોગોની અંદર પ્રત્યાખ્યાન કરી દેવું યોગ્ય રહે. નહીતર આપણા ઘણા બધા એવા રસૌષધિઓ છે કે જેના અંદર આપણે ફ્લુઇડ કંટ્રોલ કરીએ છીએ. આ લોકો નોન વેજીટેરિયન હતા એટલે એની અંદર રિસ્ક લેવું અને કોઈના અને બચ્ચા નાના હતા એમના એટલે એ બધું રિસ્ક લેવું યોગ્ય ન લાગતા અમે પેશન્ટને રિફર કરી દીધેલું. પણ આવું મેં બીજું એક પેશન્ટ વડોદરામાં જોયું હતું પણ એની અંદર જે છે એ તો તે વખતે સોનોગ્રાફી ડેવલપ થઈ ગઈ હતી, 3D સોનોગ્રાફી પણ થતી હતી. એ લોકોએ સ્પષ્ટ કીધું કે એક સિસ્ટની અંદર 1 લીટર પાણી છે, બીજી સિસ્ટની અંદર 1.5 લીટર પાણી છે અને અમે લોકોએ એની અંદર રસૌષધિ આપીને પેશન્ટનું કંટ્રોલ કરીને નોર્મલ સીમા લઈ આવ્યા હતા. એટલે ગર્ભસ્થિતિમાં જ્યારે લિંગ અવ્યક્ત અવસ્થામાં હોય છે, ક્યારે ફિટલ સ્ટેજની અંદર, ત્યારે સ્ત્રી ગર્ભ છે કે પુરુષ એ કહેવું શક્ય હોતું નથી. કેમ કે મોડર્નની વાતો ચાલે છે, કેમ કે ગોનેડ્સ બંનેમાં એક જ હોય છે. એટલે જ્યારે ફિટસ 14 સેગમેન્ટ સુધીની જેનાઇટલ બ્રિજમાં જાય તો ઓવેરિયન ટિશ્યુ એટલે કે બીજાશયના કોષ ઉત્પન્ન થયેલા હોતા નથી. એટલે કે આ 1.5 મહિનાની સ્થિતિ કહેવાય, 6 વીક્સ. 28માં પોડીસોમાઇટ્સ પછી કયું ગોનાડ ડેવલપ થઈ શકશે એ અનુમાન લગાવી શકાય છે. એટલે કે 1.5 મહિના પછી. આજના વિજ્ઞાનની સ્થિતિમાં જુદા જુદા સ્થળેથી કોષો આવીને અંગોનું નિર્માણ કરે છે. મારા વિદ્યાર્થીઓને સમજાવતી કે પુત્ર સંતાન પેટમાં આવવું એટલે કે માતાના ગર્ભમાં આવવું સહેલો છે, સ્ત્રી સંતાન આવવું અઘરું છે. પણ એ સ્ત્રી સંતાન પાસે એટલી પોટેન્સી છે કે એકવાર જો એ આવી જાય તો લગભગ ગર્ભસ્રાવ પાત નથી થતો. પણ પુત્ર સંતાનને ટકાવવો અઘરો હોય છે. એ જ વસ્તુ અહીંયા પણ છે. પુત્રી સંતાન ગર્ભાવસ્થામાં આવવું અઘરું છે. એનો વિકાસ પુત્રી તરીકે થવો એથી વધારે અઘરો છે અને એટલા માટે જે કપલ્સ ઈચ્છતા હોય કે મને પુત્રી સંતાન જોઈએ છે એમાં થોડી વધારે સાવધાની રાખવી જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાનનું નાનકડું એવું કારણ પણ બીજાશય એટલે કે ઓવરીમાં અનબેલેન્સ ઉત્પન્ન કરી તેને ઓવોટેસ્ટિસ અથવા બેસેક્સ્યુઅલ ગ્લેન્ડ્સની સ્થિતિમાં લાવી શકે અને આ સ્થિતિમાં બાળક દ્વિલિંગી જોવા મળશે, હર્મેફ્રોડિટ, જેથી તેના એક કે બંને ઓવરીના વિકાસનો અભાવ જોવા મળી શકે અને યૌવન અવસ્થાની અંદર આપણને પ્રાથમિક અનાર્થો એટલે કે પ્રાઇમરી એમેનોરિયા અને સેકન્ડરી સેક્સ કેરેક્ટર્સનો અભાવ જોવા મળશે. પણ આ આયુર્વેદોક્ત સંધિ નથી. ગોનાડના વિકાસના અભાવને લીધે સ્ત્રી પ્રજનન માટે
જરૂરી મુલેરિયન ડક્ટનો વિકાસ અને બંને નલિકાઓનો એટલે કે મુલેરિયન ડક્ટનો પરસ્પર સંયોગ થવાની પ્રક્રિયા આખી જ અટકી જાય છે. આથી સ્ત્રી પ્રજનનાંગોનો અભાવ અથવા વિકાસના અભાવની સ્થિતિ જોવા મળે છે. અને ઘણા બધા પરમ્યુટેશન મ્યુટેશન્સ જોવા મળતા હોય છે. બીજાશયનો વિકાસ અટક્યો હશે તો તે પાતળા અને લાંબા હોવા સાથે તે શ્રોણીની ઉપરની સ્થિતિમાં જ અટકી જશે. શ્રોણીથી અને નીચે ઉત્તરિત થવાનું છે, એને બદલે ત્યાં જ અટકી જશે. આ જ જગ્યાએથી ટેસ્ટિક્યુલર ડિસેન્ટ પણ થતું હોય છે અને એને છેક શરીરના બહારના ભાગમાં સ્ક્રોટમની અંદર જવાનું હોય છે. એટલે આ બંને જે છે ગોનેડ્સ કહેવાય એને, એ બંને ગોનેડ્સ એક જ જગ્યાએ નિર્માણ પામીને નીચે ઉતરવા જરૂરી હોય છે. એક જે છે શ્રોણીની અંદર રહે છે અને બીજો શ્રોણીની બહાર નીકળે છે. એટલે આર્તવ માગ્નેયમ શુક્રમ સૌમ્યમ એ વાત અહીંયા એટલે લાગુ પડે છે. તેમનું શ્રોણીમાં અવતરણ નહીં થયું હોય એ સ્થિતિમાં વિકાસ આધીન ગર્ભાશયની ઉપરની તરફ ખેંચશે. પોતે જ્યાં છે એ દિશામાં ગર્ભાશયને ખેંચશે. એટલે ગર્ભાશય જે એક આખું હોવું જોઈએ એને બદલે જે સાઈડ ખેંચાય છે એ સાઈડનું ગર્ભાશય વિકસેલું અને બીજી સાઈડનું ઓછું વિકસેલું અથવા તો ન વિકસેલી સ્થિતિમાં મળશે. અને એટલે યુટ્રસ બાયકોર્નિસ અથવા યુટ્રસ ડિડલ્ફિસ જેવું નિર્માણ થશે. એટલે આગળ જતા એને સંતાન રહેવામાં બહુ તકલીફ ઉત્પન્ન થશે. બીજાશય તો નથી જ, ગર્ભાશય પણ નથી. બંને બીજાશય એક જ બાજુ હોય એવું બને અથવા બીજાશયમાં જન્મથી ખાના હોય એટલે કે ચેમ્બર્ડ હોય. ઓવરી જે છે ચેમ્બર્ડ હોય એટલે એની અંદર એટલા જે ઓવમ જે છે એ નહીં નિર્માણ પામે. એટલે આવી બધી જન્મની વિકૃતિઓ આપણને જોવા મળે છે. યૌવન પ્રાપ્તિની સાથે પ્રાકૃત સ્ત્રીમાં માસિક સ્રાવની સાથે બીજ ક્ષરણ શરૂ થઈ જાય છે, જે પ્રજોત્પાદન માટે જરૂરી છે. બીજ ક્ષરણ એટલે કે ઓવ્યુલેશન થવા માટે દર મહિને બીજાશયમાંથી સ્ત્રી બીજ પક્વ થવા લાગે છે. સમયસર પક્વ થાય એટલે તેની રક્ષા માટે નિર્મિત બીજ ઉપરનું જે બીજાશયની ઉપરનું જે કવર છે એની જે સિસ્ટ બની ગઈ હોય છે એ સિસ્ટ ફાટે છે અને પક્વ સ્ત્રી બીજનું ક્ષરણ થાય છે. આ પ્રક્રિયાને ઓવ્યુલેશન કહે છે. આ નોર્મલ છે. એટલે નોર્મલી દર મહિને સિસ્ટનું નિર્માણ એટલે કે બીજનું પક્વ થવું એ પ્રકૃતિ છે. સિસ્ટ રપ્ચર ન થાય, તેમાં ટોર્શન એટલે કે વળ ચડી જાય, હેમરેજ એટલે કે આંતરિક સિસ્ટની અંદર રક્તસ્રાવ થાય અથવા એબ્સેસ થાય એટલે કે પાક થાય તો એમાં ની જરૂરિયાત ઊભી થાય છે. અને આવા કેસીસની અંદર પેશન્ટ આપણને એમ કહેશે મને દુખે છે. માસિકના થોડા દિવસ પછી અથવા તો માસિકનો ટાઈમ આવવાનો હોય ને ત્યારે મને દુખાવો થાય છે. આ જગ્યાએ પિન પોઈન્ટ આપણને દીકરી બતાડશે. નવજાત બાળકમાં આ પ્રક્રિયા વિકૃતિ છે. નવજાત બાળકમાં ના થાય. જે માતાને ડાયાબિટીસ હોય તેના નવજાત બાળકીમાં વિકૃતિ રૂપે, કારણ કે એને ડાયાબિટીસ છે એટલે એના પોતાના હોર્મોન્સ ડિસ્ટર્બ છે, એનો વારસો એને દીકરીને આપ્યો તો એને લીધે શું થશે? દીકરીમાં જો વિકૃતિ આવી તો એને પિટ્યુટરી ગ્રંથિમાંથી ગોનેડોટ્રોફિક અને ગ્રોથ હોર્મોન્સનો સ્રાવ થાય છે, જે નવજાત સ્થિતિમાં પ્રાકૃત રીતે બીજાશય ક્રિયાશીલ હોતું નથી. તેને બદલે એમાં ફોલિક્યુલર સિસ્ટ જોવા મળે છે. આ જ પ્રકારની સ્થિતિ આપણને જ્યારે ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સીનો કેસ હોય કે માતાને ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સી હોય અને એનો દીકરી જે જન્મ થાય તો દીકરી પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થતી હોય છે. હવે આ બંનેની અંદર અગ્નિની વિષમતા અને વાયુનો પ્રકોપ આપણને સ્પષ્ટ જોવા મળે છે. એટલા માટે ગર્ભિણી પરિચર્યાનું પાલન ખૂબ જ જરૂરી છે અને ગર્ભિણીને ક્યારેય સ્ટ્રેસ્ડ ન રાખવી જોઈએ.
અને જોવા એવું મળે છે, કારણ કે હવે તો વર્કિંગ વુમન એ આમ વાત થઈ ગઈ છે, અને અત્યારની સરકાર જે છે એ વર્કિંગ વુમન ઉપર વધારે ભાર આપી રહી છે. તો ખબર પડે કે બેન પ્રેગ્નન્ટ છે એટલે બોસ, પછી બેન હોય કે ભાઈ એ નહીં, પણ બોસ એવું બોસિંગ શરૂ કરી દે કે જ્યારે મહિલા અમને બતાડવા આવતી હોય છે ત્યારે રડી પડે, અને ત્યારે આપણને એમ થાય કે ભાઈ તું પણ તારી માનું સંતાન છે યાર, તારી માં સાથે આવું વર્તન કર્યું હોત તો. એટલે આ માનસિક વિકૃતિ જે સમાજમાં ફેલાઈ ગઈ છે કે પારકી સ્ત્રી અને કોકની પણ માં છે, એ કોકની દીકરી છે, આપણે ઉલટાનું એને સાચવવાની હોય. બે જીવ સોતી શબ્દ એટલો સુંદર શબ્દ છે. બે જીવ સોતીને તો બહુ સાચવવાની હોય, અને આયુર્વેદમાં તો કયું છે તેલ ભરેલી દોણીની જેમ સાચવવાની છે. તો સમાજ આ પ્રત્યે ધ્યાન આપે. ફોલિક્યુલર સિસ્ટ જે છે એને હાઇડ્રોપ્સ ફોલિક્યુલી કે છે. એમાં ગ્રાફિયન ફોલિકલ રપ્ચર ન થાય ત્યારે તે સ્થળે એક પરપોટા જેવી રચના બને છે, જેને ફોલિક્યુલર સિસ્ટ કહે છે. આની અંદર રહેલું સ્ત્રી બીજ જો અંદર ને અંદર નષ્ટ થઈ જાય તો પિત્તપિંડ એટલે કે ગ્રેન્યુલોઝલ સેલ્સ જે છે એ લાંબો સમય ટકે છે. જળનું નિર્માણ થતું રહે છે, સિસ્ટ એટલે અંદર પાણી છે, અને પરપોટાનો આકાર જે છે વધતો રહે છે, જે સામાન્ય રીતે 3 થી 5 સેન્ટીમીટરના વ્યાસ સુધી જોવા મળે છે. આથી નથી વધતો આગળ. બીજાશયની બહારની સતહ એટલે કે સરફેસ જે છે એના ઉપર ઉપસેલા પરપોટા જેવો તેનો દેખાવ હોય છે. આમાં બે બાબતો કારણભૂત ગણાય છે, એક પિટ્યુટરી ડિસફંક્શન અને બીજું જે છે ટ્યુનિકા આલ્બુજિનિયા થિકનિંગ. તો પિટ્યુટરી ડિસફંક્શન જે છે એટલે કે પોષણિકા ગ્રંથિની અંદર ક્રિયા જે છે એમાં વિકૃતિ થવી. તો FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે ફોલિકલને સ્ટિમ્યુલેટ કરે છે એ લાંબા સમય સુધી રહે, એટલે એને આવવાનું છે અને જતા રહેવાનું છે. એને થોડા સમય પૂરતું જ પોતાનો પાર્ટ પ્લે કરીને પાછું સ્ટેજ છોડી દેવાનું છે, એને બદલે ભાઈ સ્ટેજ છોડે નહીં અને પછી પ્રમાણ પણ વધારે એટલે એગ્રેસિવ હોય તેવી વખતે શું થાય, તો ફોલિકલ જે છે એ સપ્તાહ સુધી ક્રિયાશીલ રહે, અને એની સાથે ઇસ્ટ્રોજનનો જે સ્રાવ છે એ પણ થતો રહે. એટલે આ બંને પણ FSH ને લીધે ફોલિકલનું ટકવું અને ઇસ્ટ્રોજનનું લાંબા સમય સુધી અને વધારે માત્રામાં બનવું, આને લીધે ગર્ભાશયની અંતઃકલા એટલે કે એન્ડોમેટ્રિયમ જે છે એ એનોવ્યુલર ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગમાં એટલે કે ક્રિયા વૈષમ્યજન્ય અબીજ માસિક સ્રાવમાં જતું રહે છે, અને લાંબા ગાળે એ એનોવ્યુલર સાયકલ્સ પછી બીજાશય જે છે એનું બીજ ક્ષમતાને નષ્ટ કરનાર પણ નીવડી શકે. ટ્યુનિકા આલ્બુજિનિયા થિકનિંગની અંદર બીજાશયનો જે બહારનું આવરણ છે એની જાડાઈ એટલી બધી હોય છે અને એટલી મજબૂત આવરણ છે, કારણ કે તો જે ફાટવા માટે એને પ્રયત્ન કરવો પડે. FSH નો સ્રાવ જે છે એટલા માટે થાય છે કે આવરણ ફાટે અને તો જ બીજ ક્ષરણ થાય, પણ આવરણ એટલું જાડું છે, એટલું મજબૂત છે કે પ્રાકૃત સ્ત્રી બીજ જે છે એ નોર્મલ ફોલિકલ હોવા છતાં ઓવ્યુલેશન થતું નથી. અને આનું કારણ જે છે એમાં ક્રોનિક સાલ્પિંગોઉફોરાઇટિસ એટલે કે બીજવાહિની બીજાશયનો શોથ. હવે આની અંદર શ્રોણીના કોઈ સંક્રમણ કારણ હોઈ શકે, પણ જો શ્રોણી સંક્રમણનો ઇતિહાસ ના મળે એટલે કે PID પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ ના આપણને કોઈ સિમ્પટમ ના મળે તો પછી આને ફાઇબ્રોસિસ્ટિક ઓવરી ગણીને એની ટ્રીટમેન્ટ આખી બદલાઈ જતી હોય છે, કે એમાંથી પછી કેન્સરની સંભાવના વધી જઈ શકે. એટલે આ સિસ્ટ જે છે એ લક્ષણ વગરના સિમ્પટમલેસ હોય છે. એટલે જો દુખાવો હોય અને જમણી બાજુનો દુખાવો હોય તો સામાન્ય રીતે એપેન્ડિસાઇટિસ છે એવું નિદાન કરીને એપેન્ડેક્ટોમી કરી દેવામાં આવતી હોય છે. એટલે હું તો હંમેશા કહેતી હતી જ્યારે ભણાવતી હતી વખતે કે ભાઈ આ જગ્યાએ બેડુના ભાગમાં દુખાવો થાય તો એપેન્ડિક્સ એટલે મેકબર્નીસ પોઈન્ટ બતાડે તો પણ એ એપેન્ડિક્સ જ છે, એપેન્ડિસાઇટિસ જ છે એવું માનવા કરતા જ્યારે તમે ખોલો પટારો એ વખતે સહેજ જોઈ લો કે ઓવરી તો
ડિફોલ્ટ નથી ને, કારણ કે સ્ત્રી શરીરની અંદર આપણે સ્ત્રીના અવયવોને પણ પહેલી વખત ધ્યાનમાં રાખીને પછી જ બીજા નિદાન કરવા જરૂરી છે. એટલે ઘણી વાર મારા પેશન્ટો, વડોદરામાં તો પેશન્ટ આવતા હતા કે એપેન્ડિક્સ કઢાવી નાખી તોય બેન દુખાવો જતો નથી, કારણ કે એપેન્ડિક્સ તો હતું જ નહીં. આ તો કેવું થયું કે ચોર આવ્યો તો ગુરકાન ટીચી નાખ્યો. એટલે ચોરને ટીચવાને બદલે પકડીને એને પૂરી દેવાને બદલે જે ગુરખો ચોર પાડતો, એપેન્ડિક્સ જે છે એ ગુરખો છે અને ઇન્ફેક્શન આવ્યું છે એની એને પોમ પાડી. ઇન્ફેક્શન ને ચોર કહીએ આપણે તો, કે ચોર આવ્યો તો ગુરખો જે છે એપેન્ડિક્સ એને ટીચી નાખ્યો. આવું થતું હોય છે. સામાન્ય રીતે સિસ્ટ 2-3 મહિનામાં સુકાઈ જતા હોય છે. એટલે માસિકની અનિયમિતતા અસ્થાયી એટલે કે ટેમ્પરરી જણાય છે અને પછી બધું પૂર્વવત એટલે કે કુદરતી થઈ જાય છે. એટલે તે વખતે કોઈ ટ્રીટમેન્ટની જરૂર રહેતી નથી. પણ લાંબા સમય સુધી ફોલિક્યુલર સિસ્ટ રહે, ટ્યુનિકા આલ્બ્યુજિનિયાનું થિકનિંગ લાંબા સમય સુધી ટકે, બીજ ક્ષરણ ન થાય અને એવી વખતે સંતાન ન રહે ત્યારે સ્ત્રી પરીક્ષણમાં બીજાશયને સ્પર્શ કરવાની કોશિશ કરીએ. અમે લોકો જ્યારે પર વેજનલ એક્ઝામિનેશન કરતા હોય છે ને, તો બીજાશયને ટચ કરવા માટે અમારે થોડુંક પ્રેશર આપવું પડતું હોય છે. હવે આ જે પ્રેશર છે, એટલા પ્રેશરની અંદર નાનકડી સિસ્ટ હશે તો એ દબાઈ જશે અને સિસ્ટ જે છે પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. કદાચ દુખાવો થાય તો થોડોક ટાઈમ થઈને દુખાવો મટી જતો હોય છે, માસિક વ્યવસ્થિત આવવા લાગે છે અને પેશન્ટ ક્યોર થઈ જતું હોય છે. પણ જો 2 મહિના પછી કે 6 મહિના પછી પણ એને માસિક વ્યવસ્થિત ના આવે તો પછી સોનોગ્રાફી કરાવીને જોવું પડે આકારમાં મોટા થઈ રહ્યા છે. જો હા થઈ રહ્યા છે તો એને નિયોપ્લાઝમ એટલે કે ગ્રોથ ગણીને શસ્ત્રકર્મ દ્વારા એને દૂર કરવા પડે. એટલે સામાન્ય રીતે ફોલિક્યુલર સિસ્ટ જે છે એ એક્સિડેન્ટલી ધ્યાનમાં આવનારી રોગ અવસ્થા છે. તે જેવું ખબર પડે કે ભાઈ ફોલિક્યુલર સિસ્ટ છે, ઓપરેટ કર્યું હોય, માની લો કે એપેન્ડેક્ટોમી જ કરી રહ્યા છે અને જુએ કે ભાઈ સિસ્ટ છે તો ત્યાં ને ત્યાં ઓવરીને સિસ્ટ જે છે એને પંચર કરીને એનું જલ વિશ્રાવણ કરાવી દેતા હોય છે. બીજા પ્રકારના સિસ્ટ છે એને લ્યુટીન સિસ્ટ કહેવામાં આવે છે. એટલે મેડમ પ્રેમવતી તિવારીજી જે છે મારા ગુરુનામ ગુરુ, એ આ સિસ્ટને કફજ ગ્રંથિ ગણે છે અને એની ચિકિત્સા બધી જે છે એ કફજ ગ્રંથિની જેમ કરવા કહે છે. પણ મારો અનુભવ થોડોક જુદો છે એટલે હું છેલ્લે કહીશ. લ્યુટીયન સિસ્ટની અંદર પહેલો પ્રકાર છે કોર્પસ લ્યુટિયમ ઓફ પ્રેગ્નન્સી. ગર્ભાવસ્થા દરમિયાન કોર્પસ લ્યુટિયમ જે છે શરૂઆતમાં 2 થી 3 મહિના સુધી રહે છે, પણ ધીરે ધીરે સ્ટેજ જે છે એ જો વધે અને મોટી સિસ્ટ બને તે વખતે પ્રેગ્નન્સીમાં એ કોમ્પ્લિકેશન્સ ઉત્પન્ન કરી શકતી હોય છે. દુખાવો થાય, સિસ્ટ ટોર્ચર થઈ જાય અને જ્યારે આપણે ડિલિવરી માટે બેને તૈયાર કરી રહ્યા હોઈએ એ વખતે આ સિસ્ટનું પેઇન પણ અંદર ઉમેરાય. એટલે ઘણીવાર પછી લોકો પ્લાન્ટ સિઝેરિયન કરીને સિસ્ટેક્ટોમી પણ કરી નાખતા હોય છે અથવા તે બાજુની ઓવરી પણ કાઢી નાખતા હોય છે કે બીજી વાર સ્ત્રી આ રીતે હેરાન ન થાય. બીજો પ્રકાર જે છે કમ્પાઉન્ડ લ્યુટિયન સિસ્ટ, એની સાથે હાઇડેટિટી ફોર્મ મોલ પણ હોય છે અને કોરિયોકાર્સિનોમા પણ હોય છે. હાઇડેટિટી ફોર્મ મોલ જે છે એ દ્રાક્ષા ગર્ભ, એ એવું કહેવાય કે આગળ જતા આ મહિલાને કેન્સરની સંભાવના છે. એટલે ગર્ભ તો રહ્યો નથી પણ દ્રાક્ષના ઝુમખા જેવું એક આખું રચના ત્યાં આગળ થઈ જાય છે અને કોરિયોકાર્સિનોમાની અંદર જતું હોય છે. હવે આ જે કમ્પાઉન્ડ લ્યુટિયન સિસ્ટ જે છે એની પાછળ ટ્રોફોબ્લાસ્ટિક ટ્યુમર એ જે ગ્રંથિ છે એ વધારે પ્રમાણમાં કોરિયોનિક ગોનેટોટ્રોફિનનો સ્રાવ કરશે અને આને ઓળખાય કેવી રીતે? તો આ સિસ્ટ હંમેશા બંને બીજાશયમાં હશે, કોઈ એકમાં નહીં, બંનેમાં હશે અને એક બીજાશયમાં અનેક સિસ્ટ હોય જેમાં કેટલીક એકદમ ઝીણી હોય જે આપણે બહુ ફોકસ કરીને જોવું પડે કે અહીંયા સિસ્ટ છે, અને
બીજી કેટલીક એવી હોય કે જે અનેક સેન્ટીમીટર વ્યાસની હોય, મિલીમીટર નહીં, સેન્ટીમીટર વ્યાસની હોય. આને લીધે બીજાશયમાં એક સાથે વિવિધ આકારના આપણને જોવા મળે છે. હવે ત્રીજો પ્રકાર જે છે સ્ટીન લેવેન્થલ સિન્ડ્રોમ, એનો પર્યાય છે ઓવેરિયન હાઇપરથેકોસિસ અથવા સ્ક્લેરોસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અથવા પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, જેને આપણે PCOS કહીએ છીએ. આનું બીજું નામ છે ફંક્શનલ ઓવેરિયન હાઇપર એન્ડ્રોજેનિઝમ. નામ જ બહુ જ ક્લિયર છે, હાઇપર એન્ડ્રોજેનિઝમ. અને કેવું છે પાછું? ફંક્શનલ છે. કોને લગતું છે? ઓવરીને લગતું. એટલે સ્ટેન લેવેન્થલ નામના વૈજ્ઞાનિકોએ આને શોધ્યું અને PCOS તરીકે આજે આપણે જાણીએ છીએ. એના વિશે ચર્ચા શું કામ કરવાની? તો 15 થી 30% મહિલાઓમાં, 15% થી 30% અમેરિકાની અંદર મહિલાઓમાં આ રોગ જોવા મળે છે. હવે આમાં શું થાય છે? તો બંને બીજાશયમાં અનેક નાના થેકા લ્યુટિન સિસ્ટ જોવા મળે છે. આનું કારણ શું છે? તો અને એ રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં જ આપણને જોવા મળે. સામાન્ય રીતે 11-12 વર્ષની દીકરી થાય એટલે સોનોગ્રાફીમાં પકડાઈ જતું હોય છે. 1935માં સ્ટેન અને લેવેન્થલ નામના વૈજ્ઞાનિકોએ વાત કરી ને આજે એનો વ્યાપ જે છે વધવા પાછળ કારણમાં એ લોકો કહે છે આરામદાયક જીવનશૈલી છે, બિન સ્વાસ્થ્યપ્રદ આહારની આદતો છે. હવે આના મુખ્ય 4 પ્રકારો છે. એક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ, 2 ઇન્ફ્લેમેટરી, ત્રીજું પોસ્ટ પિલ અને ચોથું એડ્રિનલ PCOS. હવે આ 4 પ્રકારો જો આપણે જોઈએ તો એ આપણા દેશની અંદર આ 4 પ્રકારોના જે નિદાનો છે એ શહેરોમાં પણ હજી એટલા બધા નથી. જે ફોરવર્ડ કહેવાતી મહિલાઓ છે, જે પોતાની જાતને અલ્ટ્રા મોડર્ન કહે છે, એવી મહિલાઓની અંદર પોસ્ટ પિલ PCOS કદાચ મળે આપણને, પણ બાકીના 3 પ્રકારો છે એ એટલા બધા જોવા મળતા નથી. છતાં પણ આટલા બધા PCOS ના નિદાનો કેમ થાય છે? તો એના મુખ્ય લક્ષણો જે છે ઓબેસિટી, એટલે કે શરીરનું વજન વધવું, અને વધવું એ પણ કેવું પ્યુબર્ટલ એજમાં વધવું, એટલે એના પ્રજનન અવયવોનો જ્યારે વિકાસ થઈ રહ્યો હોય એવી વખતે દીકરીની અંદર ચરબી વધે છે. હર્સ્યુટિઝમ એટલે કે પુરુષની જેમ એના શરીરમાં રૂંવાટી ઉત્પન્ન થાય છે. હાઇપર યુરિસેમિયા, ચોથું છે ગ્લુકોઝ ઇન્ટોલરન્સ સાથે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. હવે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા શું છે? તો યુરોપિયન સોસાયટી ઓફ હ્યુમન રિપ્રોડક્શન એન્ડ એમ્બ્રિયોલોજી ESHRE અને અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસિન ASRM, આ બે દ્વારા 2003માં રોટરડેમ ક્રાઇટેરિયા જે નક્કી કરાયો હતો એને સ્વીકારાયો છે, અને એ પ્રમાણે જ આ લોકો આગળ ચાલે છે કે ભાઈ PCOS નો એક ક્રાઇટેરિયા છે અને ક્રાઇટેરિયા ફૂલફિલ કરે એને આપણે PCOS જાહેર કરવું. તો પહેલું છે એનોવ્યુલેશન, એટલે બીજનું બનવું જ નહીં, અભવન અથવા બીજનું અક્ષરણ, એટલે એ લોકો એને કેવી રીતે કહે છે? ઓલિગો ઓવ્યુલેશન. એનોવ્યુલેશન, ઓલિગો ઓવ્યુલેશન એટલે કે વર્ષ દરમિયાન 8 થી પણ ઓછી વાર ઓવ્યુલેશન થવું. હવે આવું ઓવ્યુલેશન ઓછું થવા સાથે અનાટવ અથવા અલ્પાર્તવ લક્ષણ મળવા ફરજિયાત છે. હાઇપર એન્ડ્રોજેનિઝમ, એના લક્ષણો અને એની સાથે સાથે બાયોકેમિકલ ઇન્વેસ્ટિગેશન કરાવો તો એ રિપોર્ટ પણ પોઝિટિવ આવવા જરૂરી છે. ત્રીજા નંબરની અંદર સોનોગ્રાફીની અંદર અલ્ટ્રાસોનોગ્રાફીમાં PCOS નું મળવું. હવે USG ક્રાઇટેરિયામાં શું છે? તો કે 12 કે તેથી ઓછા mmની, એટલે 12 જે છે મિનિમમ 12 કે એટલી તમને સિસ્ટ મળવી જોઈએ, પણ એનું માપ કેટલું હોવું જોઈએ? તો 2 થી 8 મિલીમીટર.
અને આ જે પુટકો છે એ બીજાશયના કિનારા ઉપર માળા જેવો દેખાવ કરે છે. એટલે બોર્ડર પર હોવા જોઈએ અને સિરીઝમાં હોવા જોઈએ. આપણે માળાના મણકા કેવા હોય એવી રીતે આ સિસ્ટ હોવી જરૂરી છે. એ સોનોગ્રાફીનો પહેલો ક્રાઇટેરિયા. સોનોગ્રાફીનો બીજો ક્રાઇટેરિયા સ્ટ્રોમા એટલે કે બીજાશયનો વચ્ચેનો ભાગ જે છે એનું સંવહનન બનાવનાર સ્તર ઘટ્ટ હોવું એટલે કે હાઇપરપ્લાઝિયા હોવું અને એને લીધે તેને ડેન્સ એકોપેનિક પેટર્ન એટલે કે તમને વધારે મળવી, એ કાળાશ વધારે મળવી, એ તમારું છે પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 3 છે ઓવેરિયન વોલ્યુમ મોર ધેન 8 ml. 8 ml થી વધારે ઓવરીનો વોલ્યુમ હોવો જરૂરી છે. એટલે એટલી વધેલી હોવી જરૂરી છે. એટલે ટૂંકમાં કહીએ તો PCOS અંતઃસ્રાવની વિકૃતિ સાથે વિકૃતિના લક્ષણો પણ દર્શાવે છે. હવે જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાની અંદર લગભગ 24 પ્રકારના જુદા જુદા બાયોકેમિકલ ઇન્વેસ્ટિગેશન્સ કરવાના છે. હવે જાહેર મંચ પર એટલું ડિટેલમાં આપણે નથી જતા. ઇન્ટ્રા ઓવેરિયન એન્ડ્રોજન કોન્સન્ટ્રેશન્સ જે છે એટલે બીજાશયની અંદર પુરુષ અંતઃસ્રાવોનું પ્રમાણ વધારે હોવું, એને લીધે જે સ્ત્રી બીજ પરિપક્વ થઈને એનું ક્ષરણ થવું જોઈએ એ આખી પ્રક્રિયા અટકે છે. હવે દરેક મનુષ્ય શરીર જે છે એ અર્ધનારીશ્વર છે. એટલે પુરુષનું ડાબું પાસું જે છે એની અંદર સ્ત્રીત્વ છે અને સ્ત્રીનું જમણું પાસું છે એની અંદર પુરુષત્વ છે. એટલે સ્ત્રી શરીરની અંદર એન્ડ્રોજન ના હોય તો એ મહિલા સ્વસ્થ રહી ન શકે અને એ જ રીતે પુરુષ શરીરની અંદર ઇસ્ટ્રોજન ના હોય તો પુરુષ સ્વસ્થ ન રહી શકે. એટલે કુદરતે કંટ્રોલિંગ ઓથોરિટી રાખેલી છે કે સ્ત્રીના સ્ત્રીત્વની સાથે સાથે એના કેટલાક નેગેટિવ પાસાઓ છે એના પર કંટ્રોલિંગ ઓથોરિટી ટેસ્ટોસ્ટેરોન છે. પણ એ વસ્તુ જ્યારે વિકૃતિ આવી એટલે અગ્નિ માંદ્ય ગણો તમે કે અગ્નિની વિષમતા ગણો તમે, બંને સ્થિતિની અંદર જે છે એ નુકસાનકારક બને અને એટલે અહીં ઘડી ફોલિક્યુલર મેચ્યુરેશન જે છે એ થતું નથી અને એને લીધે બેન જે છે હાઇપર ઇન્સ્યુલિનિયામાં જાય છે અને આ એક વિષ ચક્રનું નિર્માણ થાય છે જેમાં ડિસલિપિડેમિયા એટલે કે લિપિડ જે છે પ્રોફાઇલ એ એનું બગડે છે અને એની સાથે ટીજી અને એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલ જે છે એ વધે છે અને એચડીએલ જે છે એ ઘટે છે. હવે ઓવરીના જે થેકા સેલ્સ છે એ હાઇપર એક્ટિવ થાય છે. હાઇપર એક્ટિવ થાય છે પણ ફોલિકલ મેચ્યોર નથી થતું એટલે ગ્રેન્યુલેઝા સેલ્સ જે છે એ અક્રિયાશીલ રહીને ઇસ્ટ્રોજનનું નિર્માણ કરી શકતા નથી. એટલે ઇસ્ટ્રોજન જે વધવું જોઈએ શરીરમાં એ વધતું નથી, સરવાળે એનોવ્યુલર રહે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને લીધે થઈને લક્ષણ વગરની આ યુવતી ઓચિંતાની ફૂલ બ્લોન PCOS ના લક્ષણો બતાડશે. એટલે કહેશે મને 2 મહિના પહેલા તો કશું જ નહોતું પણ જો 2 મહિનામાં હું કેટલી જાડી થઈ ગઈ ના જો વાળ તો જો તમે. એટલે કેવા કે આપણે કાનની પાસે બંને કાનની પાસે રૂંવાટી આવવી, વાળ પુષ્કળ ખરવા અને પણ કેવા ખરવા કે આગળનો ભાગ જે છે એકદમ કપાળ એનું મોટું થઈ જાય અને વિચિત્ર રીતે એટલે વચ્ચેનો ભાગ વ્યવસ્થિત રહે અને 2 સાઈડથી વાળ જે છે અંદરની સાઈડે જતા રહે. એ જ રીતે ડોક ઉપર વાળ આવે છે. સામાન્ય રીતે મહિલાઓમાં ડોક ઉપર વાળ નથી હોતા એ જોવા મળે. પછી પેટ ઉપર મહિલાને કોઈ દિવસ વાળ નહીં હોય એને બદલે પેટ ઉપર જાડા અને વાળની આખી લાઈન બનશે. એટલે આ જ પરિસ્થિતિ ઊભી થશે ને એ બેન આપણને કહેશે કે આવું બધું એકદમ જ થઈ રહ્યું છે બેને અને મને એટલો ગુસ્સો આવે છે, કઈ કારણ વગરનો ગુસ્સો આવે છે અને એટલે હું એટલી અળખી થઈ રહી છું, મને આમાંથી બહાર લાવો. એવી રીતે આવશે. 2 મહિના 3 મહિનાનું હિસ્ટ્રી આપીને એ વાત કરશે કારણ કે એનું કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. વધારે પ્રમાણમાં એન્ડ્રોજનનો સ્રાવ જે છે એને લીધે ઇનહિબિન જે છે એનો સ્રાવ થાય છે અને એ બીજ પ્રફલન અને ક્ષરણ અટકાવે છે. એ જ રીતે 5 આલ્ફા રેડક્ટેઝ નામનો એન્ઝાઇમ જે છે એ ચામડીમાં રહે છે.
અને એ નક્કી કરે છે પણ 5 આલ્ફા રિડક્ટેસ કે ચામડી ઉપર રૂંવાટી ઉત્પન્ન કરવી કે નહીં. હવે આની અંદર વિકૃતિ આવે અને એટલે આપણને વધારે પ્રમાણમાં રોમાટી જોવા મળે. હવે આપણે ફરી પાછા આયુર્વેદમાં જઈએ તો અષ્ટવ નિંદિતની અંદર મહર્ષિ કહે છે કે અતિ લોમા અલોમા ચ અતિ સ્થૂલ અતિ કૃશ 8 છે, એમાંથી 4 જ લઈએ છીએ આપણે અહીંયા ઘડી. તો વધારે પડતા રોવાટા સ્ત્રીમાં હોવા અને પુરુષની અંદર રોવાટી ન હોવી. અતિ સ્થૂળકાય બંનેની અંદર કે અતિ અપચિત હોવા, એ બંને સ્થિતિ એટલે 4 સ્થિતિ જે છે એ હોર્મોનલ ડિસ્ટર્બન્સ સૂચક છે. એટલે સ્ત્રી અતિ લોમયુક્ત હોય તો એની અંદર નિંદ્ય પ્રકારની સ્ત્રી જે કઈ છે એમાં આ કઈ છે. અને આપણે અત્યાર સુધી જે વર્ણન જોયું એમાં આપને ખ્યાલ આવી ગયો હશે કે શ્રેષ્ઠી પ્રજા જો પ્રાપ્તિ કરવી હોય તો અલોમ પુરુષ નહીં ચાલે અને અતિ લોમ સ્ત્રી નહીં ચાલે. એટલે 25% જેટલા પીસીઓએસ ના દર્દીઓમાં પ્રોલેક્ટિન વધ્યા જોવા મળે છે. પ્રોલેક્ટિન જે હોર્મોન છે એનું પ્રમાણ નોર્મલ કરતા વધારે હોય છે. આપણા જે આર્તજનન દ્રવ્યો બતાડ્યા છે એ પ્રોલેક્ટિનને કંટ્રોલ કરે છે. રજક પ્રવૃત્તિની વટી આપણે વાપરીએ છીએ એટલું જ કાર્ય રજક પ્રવૃત્તિની વટી ઘણાને માફક નથી આવતી. અને ઘણી વાર તો બહેનો કહેશે બેન 3 મહિનાથી કરું છું રજક પ્રવૃત્તિની, કારણ કે તો બધા છાપા વાંચે છે ને, એટલે રજક પ્રવૃત્તિની 3 મહિનાથી કરું છું પણ મને કઈ રિઝલ્ટ મળ્યું નથી. એવી બહેનોની અંદર કાળા તલનો ઉકાળો કરીને ગોળ સાથે આપ્યું હોય અને 3જે દિવસે બેનને બરાબર માસિક આવી ગયું અને બેન એટલી ખુશ થાય કે આ રજક પ્રવૃત્તિની પાછળ ખોટા પૈસા બગાડ્યા. એટલે એ જ રીતે ગાજરના બીનો ઉકાળો કરીને પણ પીવું યોગ્ય છે. અડદ અને તલના તેલની બનાવટો હું મારા પેશન્ટોને અચૂક આપું છું અને અઠવાડિયામાં 2 વાર અડદના વડા તલના તેલમાં બનાવીને ખાવા કહું છું. પણ અડદનો ઉપયોગ કરતી વખતે સાથે મરી અથવા આદુ અજમો એનો છૂટથી વપરાશ કરવો પડે. કારણ કે અડદનો અપચો થાય અને ઓલરેડી પેશન્ટ તમારું અપચામાં છે તો આપણું કામ બગાડી આપે એટલે ચાલે નહીં. પછી પ્યુબર્ટી વખતે જો એનું વેટ ગેઇન થાય, હર્સ્યુટિઝમ હોય, મેન્સ્ટ્રુઅલ ડિસઓર્ડર્સ મળે, એમાં 70% માસિક જે છે 45 થી 365 દિવસે આવે એવી હિસ્ટ્રી આપણને મળી શકે. અને માસિક આવે કેવું અનપ્રિડિક્ટેબલ, ગમે ત્યારે આવે અને આવે એટલે ઢગલા થઈ જાય અને વધારે સમય પણ આવી શકે. એટલે હાઇપર એન્ડ્રોજેનિઝમની અંદર આપણને શું જોવા મળે તો થોડાક પ્રમાણમાં ખીલ નીકળે. એના જે છે એની અંદર સેબોરિયા એટલે કે દબાવો તો અંદરથી સિબમ નીકળે. એના જે વાળ છે ટર્મિનલ હેર ગ્રોથ ઓન ફેસ, નેક અને એબ્ડોમેન આપણને જોવા મળે. મારે વડોદરામાં એક 16 વર્ષની દીકરી આવી હતી અને એને લગભગ ગણો ને કે 14 વર્ષની ઉંમરથી, કદાચ પહેલાથી એને મોઢા ઉપર ખીલ નીકળતા હતા અને આખી ચામડી એની ખરાબ થઈ ગઈ હતી. અને ડોક્ટરે એને પીસીઓએસ નિદાન કરીને એની 14 વર્ષની ઉંમરથી એને હોર્મોન્સ પર લઈ લીધી હતી. 14 વર્ષની ઉંમરથી હોર્મોન્સ પર લેવું એ જરા વધારે પડતું ગણાય, પણ એને લઈ લીધી હતી. અને મારી પાસે 16 વર્ષની ઉંમરે દીકરી આવી ત્યારે હોર્મોન્સ લેવા છતાં પણ એને 6 મહિનાથી માસિક આવ્યું નહોતું ને એની માં એટલી ડરી ગઈ હતી કે મારી દીકરીનું શું થશે. પછી અમે લોકોએ એને સર્વાંગ અભ્યંગ સર્વાંગ સ્વેદન માટે સલાહ આપી પણ એ શક્ય નહોતું, પરીક્ષા હતી એટલે અમે લોકો એને 3 દિવસ સુધી પરીક્ષા પહેલા નસ્ય લઈ અને પછી પરીક્ષા આપવા જવું એને કીધું હતું. છોકરી બહુ જ કોઓપરેટિવ અને લગભગ સળંગ 2 વર્ષ સુધી હું ભૂલી જાઉં પણ છોકરી તો આવી જ ગઈ હોય દવા લેવા માટે. અને એ રીતે એણે નિયમિત દવા લીધી આરોગ્યવર્ધિની, અગ્નિતુંડી, ચંદ્રપ્રભા અને અઠવાડિયામાં 2 થી 3 વાર એરંડ્રષ્ટ હરી તકી રાત્રે લઈ લેવાની. હું એને પાવડર જ આપતી હતી અને દીકરી મારી ડાઈ તે 1 ચમચી ભરીને લે અને ઉપર ગરમ પાણી પીએ. ખાવાનું તો ટોટલ બંધ અને પતલી હતી અને છતાં એને પીસીઓએસ નિદાન કરીને હોર્મોન્સ પર લીધેલી. સાહેબ આપને આનંદ થશે, અમે લોકોએ શીરા પીછું પણ મૂકતા હતા એને.
એટલે આનંદ થશે કે એને બીજા જ મહિને મોંની ચામડી બદલાવા માંડી. એને જે નાની વાતમાં ઉશ્કેરી જોતી હતી, ઉશ્કેરાટ બંધ થયો. પરીક્ષામાં એનો પરફોર્મન્સ સુધર્યો અને એને ઊંઘ સારી આવવા લાગી. દીકરીને 2 મહિના પછી તો કે મને કલ્પના નથી આવતી કે હું આટલી બધી સુધરી જઈ શકું છું. માસિક એને 4થા મહિના આવ્યું, પછી પાછું 2-3 મહિના ના આવ્યું, પણ એની માએ શ્રદ્ધા રાખી અને દવા ચાલુ રાખી. પછી પાછું એને માસિક આવ્યું, પાછું 2-2.5 મહિના ના આવ્યું, પછી 1.5 મહિને આવ્યું. પછી એને જે માસિક ચાલુ થયું એ લગભગ એમ ગણો કે 2.5 વર્ષ દવા લીધા પછી દીકરીને ક્યારેય માસિકને લગતી સમસ્યા થઈ નથી. અને દેખાવ પણ એટલો સરસ થઈ ગયો છે, આપણે કહીએ ને ફિમેલ ફિગર, એ આખી આવી ગઈ. એટલે PCOS માં હોર્મોન્સ આપ્યા પછી પણ રિઝલ્ટ મળ્યા છે અને વાળ પણ એના સારા થયા. એને જે વધારાના વાળ હતા એ ઓછા થયા, સ્કિન સારી થઈ અને હોપફુલી ગ્રેજ્યુએટ થઈ ગઈ હશે, કદાચ એના લગ્ન પણ થઈ ગયા હશે. હવે આ પેશન્ટોની અંદર 65% અંદર ઓબેસિટી મળે છે, જેમાં BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ જે છે એ 27 જેટલો મળે છે. પ્રાકૃત એટલે નોર્મલ જે છે BMI એ 18.5 to 24.9. હવે 20 ગણીએ તો પણ 2 યુનિટ વધારે છે. અને એની સાથે સાથે આપણે શું જોવા મળે તો કે હાઇપરટેન્શન, ડિસ્લિપિડેમિયા, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ગ્લુકોઝ ઇન્ટોલરન્સ. હવે આ જે લક્ષણો છે એની પેટ ઉપરની ચરબી ને લીધે આપણે ગણી શકાય. અને વેસ્ટ એટલે કમર અને હિપ કુલા, એનો જે રેશિયો છે એ વધવાને લીધે થઈને માણસનો દેખાવ એપલ એટલે કે સફરજન જેવો થઈ જાય છે. એટલે દૂરથી જોઈને આપણે કહી શકીએ કે આ બેનને 100% PCOS છે અને એની અંદર એને સાચવવું પડે. એબ્ડોમિનલ ઓબેસિટી જે છે 88 સેન્ટીમીટર્સ એટલે કે 35 ઇંચથી ઘટાડીને એને બને એટલી 60 ની નજીક લાવવા કોશિશ કરવી પડે. ટ્રાયગ્લિસરાઇડ્સ છે એના 150 મિલીગ્રામ પર ગ્રામ લીટર હોય એને નોર્મલ પર લાવવા પડે. એટલે એને અજમો જે છે એ વધારે પ્રમાણમાં ખાય તો રિઝલ્ટ મળે. HDLC જે છે 50 મિલીગ્રામ જે છે એનાથી પણ ઓછું હોય છે, કારણ કે LDL જે છે એ વધેલું છે. તો LDL ઘટાડવા માટે એને મમરા, ધાણી આવું બધું ખાવું જરૂરી છે. બ્લડ પ્રેશર એનું 130/85 થી વધારે જ હોય, એટલે બ્લડ પ્રેશર ઓછું કરવા માટે આવા પેશન્ટની અંદર હું જટામાંસી આપું છું. અને એ પણ માત્રા નિર્ધારિત એને કહેવાનું કે બેન તારી ચપટીમાં આવે એટલું જ જટામાંસી પાવડર મધ સાથે સવારે અને સાંજે 2 જ વાર લેવાનો, એથી વધારે લેવાનો નહીં. ફાસ્ટિંગ બ્લડ શુગર જેનું 110 થી 126 રહે છે, એના માટે થઈને એને ધ્યાન રાખવાનું, જમતા પહેલા પાણી પીવાનું, જમ્યા પછી અજમો ખાવાનો. અને હા, ભોજન આગ્રે સદા પથ્યમ લવણ આર્દ્રક સેવનમ એ પણ આમાં બહુ કામ આવે છે. 2 કલાક પછીનું ગ્લુકોઝ જે 140 to 199 છે એ આનાથી કંટ્રોલમાં આવી જશે. હવે એક સિમ્ટમ જે અહીંયા ઘડી છે એકેન્થોસિસ નાઇગ્રિકન્સ, એની અંદર ઇન્સ્યુલિનની માત્રા જ્યારે વધારે સમય સુધી ઓછી રહે છે ત્યારે ચામડીના જે ઉપરનો સ્તર આપણે જોયું ને એપિડર્મિસ જે છે એની અંદર હાઇપર પિગમેન્ટેડ થિક વેલ્વેટી રેઝ્ડ સ્કિન ડિપોઝિટ્સ એટલે કે ઉપસી ગયેલા કાળાશ પડતા જાડા, અળીએ તો મૃદુ લાગે એવા પ્રકારના ચામડીના થર આપણને જોવા મળે છે. તેને હાઇપર એન્ડ્રોજેનિઝમ એક લક્ષણ કહેવામાં આવે છે. એને HAIRAN સિન્ડ્રોમ કહે છે, હેર ઓન સિન્ડ્રોમ. એટલે આ જે છે હાઇપર એન્ડ્રોજેનિક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ એકેન્થોસિસ નિગ્રિકન્સ, બહુ લાંબુ છે નામ, પણ હેર એન્ડ સિન્ડ્રોમ આપણે યાદ રાખી લેવાનું. તો આની અંદર હાઈ ટેસ્ટોસ્ટેરોન, હાઇપર ઇન્સ્યુલિનેમિયા, એબનોર્મલ GTT એટલે કે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ આપણને જોવા મળે છે. મોટા મોટા નામોથી ડરવાને બદલે પાચન ક્ષમતા સુધારવી, કસરત કરવી, પરસેવો આવે પછી
પણ અડધા કલાક સુધી કસરત કરવી અને શક્ય હોય તો ખુલ્લી હવામાં કસરત કરવી. આનાથી આપણે આ મોટા લાંબા લચકનામવાળા રોગમાંથી મુક્ત થઈ શકીએ. અને સર્વાંગ સ્વેદન કરવાથી આપણે આપણી ચામડીનું સ્વાસ્થ્ય સુધારી શકીએ. અને ચામડીનું સ્વાસ્થ્ય સુધરે તો ઇન્સ્યુલિન પણ કંટ્રોલમાં આવે. હવે 25% નોર્મલ મહિલાઓમાં મલ્ટિપલ સ્મોલ એટલે કે 10 mm થી ઓછા ડાયામીટર વાળી સિસ્ટ જોવા મળે છે. એમાં અનાર્થવના લક્ષણ પણ હોઈ શકે, પણ આ નોર્મલ છે. આમાં દવાની કે ઓપરેશનની જરૂર નથી. ઉતાવળ કરવી નહીં. 80% હાઇપર એન્ડ્રોજેનિઝમ વાળી મહિલાઓમાં પોલિસિસ્ટિક ઓવરી હોય છે, પણ PCOS હોતો નથી. એટલે તપાસ કરવાની કે હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ બેને લીધા છે. જો લીધા છે તો એ બંધ કરાવવાનું અને શોધન કરાવી દેવાનું. કઈ ના ફાવે તો એરમઢસ્ટ હરડે આપી દેવાની અઠવાડિયામાં 3 વાર. બીજું કઈ ના કરો તો પણ એ પેશન્ટ નોર્મલસીમાં આવી જશે. ઇન્સ્યુલિન સેન્સિટાઇઝિંગ એજન્ટ્સ એટલે ઓવ્યુલેશન ન થાય એના માટે, એટલે આફ્ટર પિલ જે વાપરવાની ફેશન આવી ગઈ છે ને, લગ્ન થયા છે જ પ્રજા ઉત્પન્ન કરવા માટે. લગ્ન એક સંસ્થા છે અને એમાં સમાજને તમારે સ્વસ્થ સંતાન આપવું એ નૈતિક સામાજિક ફરજ છે. એટલે એમાં આફ્ટર પિલ નો પ્રયોગ આપણે ત્યાં ન થાય, કારણ કે આપણે ત્યાં લગ્ન એ બંધન છે અને 7 ભાવની સગાઈ કહેવામાં આવે છે. એટલે આજે ગમ્યું લગ્ન કર્યા અને કાલે ન ગમ્યું એટલે છૂટાછેડા, એ આપણા ભારતીય સંસ્કાર નથી. અને એટલે આફ્ટર પિલની આપણે ત્યાં જરૂર ન પડવી જોઈએ. એટલે આવું જો બેન પ્રયોગ કરતા હોય તો એને સોનોગ્રાફીમાં પોલિસિસ્ટિક ઓવરી મળશે. પણ એનો મતલબ એ નહીં કે બેનને PCOS છે, કારણ કે બેને નિદાનનું સેવન કર્યું છે એટલે ટેમ્પરરી સ્થિતિમાં બેન આવેલા છે. એટલે એમાંથી એને આપણે બહાર લાવવાના છે. એટલે આફ્ટર પિલની સ્થિતિમાંથી બહાર કાઢવાની, બ્રેઇન વોશ કરી દેવાનું કે વફાદારી રાખો અને આપણે મન શાંત રાખતા ચિત્તની ચંચળતાને નાથતા શીખીએ. હવે આની અંદર આપણને કોમ્પ્લિકેશન્સમાં શું મળશે? ઇન્ફર્ટિલિટી, બાળક નહીં રહે કારણ કે બીજક્ષરણ થતું નથી. રિકરન્ટ સ્પોન્ટેનિયસ એબોર્શન્સ આમાં જોવા મળે છે. IVF ના કેસીસની અંદર પણ તમને ફેલ્યોર રેટ ઊંચો જોવા મળશે. પેશન્ટ તમારું સરળતાથી ડિપ્રેશનમાં જતું રહેશે અને સ્વભાવથી ચિંતાખોર હશે આ પેશન્ટ. ડિસ્લિપિડેમિયા, જેના વિશે આપણે ડિટેલમાં વાત કરી, એ જોવા મળશે. હાઇપર ટેન્શન જોવા મળશે. એટલે બ્રાહ્મી જે છે એ બધાની અંદર આપણને કામ કરશે. એબોર્શનની અંદર, ડિપ્રેશન અને એન્ઝાયટીની અંદર, ડિસ્લિપિડેમિયાની અંદર બ્રાહ્મી જે છે એ અગ્નિને સુધારનાર પણ છે અને હાઇપરટેન્શન પણ દૂર કરશે. ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસની દવા સાથે બ્રાહ્મી ઉમેરવાથી આપણને જલ્દી રિઝલ્ટ મળી શકે. હવે આમાં એક લક્ષણ જે સામાન્ય રીતે સ્ત્રીમાં નથી હોતું એ છે કોરોનરી એથેરોસ્ક્લેરોસિસ. કારણ કે એને માસિક નથી આવી રહ્યું, એને બીજ ક્ષરણ નથી થઈ રહ્યું, એટલે હૃદયની ધમનીઓની અંદર અવરોધ ઉત્પન્ન થવાથી એને હાર્ટ એટેક આવી શકે, સ્ટ્રોક થઈ શકે. એ જ રીતે એવો જ અવરોધ એને સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ્સમાં પણ લઈ જઈ શકે. સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ એટલે એકાંગઘાત, પક્ષાઘાત, મોનો લખવો, એટલે એ રીતે શરીરનું કોઈ એક અંગ એકદમ બહેરું થઈ જાય અને એ કામ કરતું બંધ થઈ જાય, અથવા કંપવાતની સ્થિતિમાં જતી રહે. એટલે આવું બધું પણ એને થઈ શકે, જે સામાન્ય રીતે મહિલાને થાય નહીં, માસિક નોર્મલ આવતું હોય તો. એન્ડોમેટ્રિયલ કાર્સિનોમા એ છેલ્લું કોમ્પ્લિકેશન છે. એટલે કેન્સરની સંભાવના રહે છે, કારણ કે કોષ સ્તરે વિકૃતિ છે. હવે એના મેનેજમેન્ટની અંદર તો મેનેજમેન્ટ જે છે એ ડિપેન્ડ્સ ઓન ધ પેશન્ટ. પેશન્ટની પ્રેગ્નન્સી જોઈએ છે કે નથી જોઈ, એની ઉંમર શું છે, એ કઈ પરિસ્થિતિમાં છે, એને સ્ટ્રેસ લેવલ કેટલું છે, એના શરીરને કેટલું નુકસાન થઈ ચૂક્યું છે, આ બધું જોઈને એની અંદર આપણે ચિકિત્સા કરવાની હોય છે. ને આ મોડર્ન સાયન્સ કહે છે. આયુર્વેદ તો કે છે, આયુર્વેદ તો વ્યક્તિગત રીતે ટ્રીટમેન્ટ કરે છે. હવે મુખ્ય ચિકિત્સા સૂત્ર છે સપ્રેસ ઇન્સ્યુલિન ફેસિલિટેટેડ LH ડ્રીવન એન્ડ્રોજન પ્રોડક્શન.
એન્ડ્રોજનને ટૂંકમાં કંટ્રોલમાં લો કોઈ પણ કારણસર. ઇન્સ્યુલિન પણ એમાં પકડેલું છે. તો 1 નંબરની અંદર આવશે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. કેવી રીતે કરશો? એક્સરસાઇઝ કરો, વેઇટ લોસ કરો, મેન્સ્ટ્રુએશનને રેગ્યુલર કરો. આ લોકો હાઇપોગ્લાયસીમિયામાં બહુ સરળતાથી જતા હોય છે, એટલે એ લોકોને અવનવર ખાવા ખવડાવવાનું સાથે વજન ઘટાડવાનું એટલે મોડર્ન સાયન્સ પ્રમાણે બહુ અઘરી વાત બની જાય. પણ આયુર્વેદની અંદર વિરેચનેન શુદ્ધતિ નાર્યઃ એ અહીંયા ઘડી સૂત્ર બહુ જ મદદરૂપ થશે. અને સ્નેહનમાં અહીંયા ઘડી આપણે પંચતિક્ત ઘૃત ગુગુલ વાપરીશું તો બહુ સુંદર રિઝલ્ટ મળે છે. સંહિતા તો કેવી વાપરવા કે છે, પણ મને ઘીથી જ રિઝલ્ટ મળ્યા છે એટલે હું એ જ શેર કરી રહી છું. 2 નંબરની અંદર ઇન્સ્યુલિન સેન્સિટાઇઝર્સ જે છે, મેટફોર્મિન અથવા ગ્લુકોફેટ જે છે એ લોકો વાપરે છે. એ જ કામ આપણું પ્રથમાન્યસ્ય એમાં પણ ખાસ કરીને વચ્ચા ચૂર્ણનું આપણને આપે છે. મહિનામાં ફક્ત 3 દિવસ. અને જો પેશન્ટમાં લક્ષણોની તીવ્રતા વધારે હોય તો 5 દિવસ સુધી આપણે આપવાનું છે. એટલે ઉર્ધ્વજત્રુ એટલે હાંસડીથી લઈને માથા મોઢાના આખો ભાગ જે છે ત્યાં આગળ અભ્યંગ કરવાનું. પછી પેશન્ટને નાશ લેવા કહેવાનું. પહેલા ડાબા નસકોરામાં પછી જમણા નસકોરામાં એ તે વચ્ચા પ્રદમન કરવાનું. એટલે માસિકના સ્રાવ જો શરૂ થઈ જાય તો એ સિવાયના સમયની અંદર એને કૃતનસ્ય આપવાનું. એટલે મહિનાના 5 દિવસ તમે વચ્ચા પ્રદમન કર્યું, 5 દિવસ એને માસિક આવ્યું એટલે બાકીના 20 દિવસ જે છે એને આપણે કૃતનસ્ય આપી શકીશું. 3જા નંબરની અંદર છે સ્ટીરોઇડ હોર્મોન્સ આપવા. તો એ લોકો ઓસીપી એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ આપે છે. આપણી સરકારી માલા ટેબ્લેટ જે છે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન બહુ જ બેલેન્સ્ડ પિલ છે, પણ લાંબા સમય સુધી એને તમે ન આપી શકો. તો એ જ કામ જે છે આપણું તાજું ગૌમૂત્ર એને કપડાથી ગાળીને 2 ચમચા જેટલું બેન જો પી જાય અને આખા શરીરે આમળાના ચૂર્ણને ઘસીને હુંફાળા પાણીથી સ્નાન કરે અને સ્નાન સમયે પેટ ઉપર સહેવાતા ગરમ પાણીથી શેક કરે તો આપણને આ ઓસીપી જેટલું જ રિઝલ્ટ મળી જશે. 4થા નંબરની અંદર છે એન્ટી એન્ડ્રોજન્સ એટલે કે સ્પાયરોનોલેક્ટોન એટલે ટેસ્ટોસ્ટેરોન જેવું જ આ રાસાયણિક સંયોજન છે. અને એ લોકો એને ઓસીપી સાથે વાપરતા હોય છે. એટલે ગર્ભ આ સંજોગોમાં એટલે જ્યારે આપણે એન્ટી એન્ડ્રોજન્સ આપી રહ્યા છીએ એવી વખતે ગર્ભ ન રહે એનું ધ્યાન રાખો, નહીંતર બાળક જન્મથી ખોડ લઈને આવશે. હવે આસિસ્ટેડ ફર્ટિલિટી તો ક્લોમિફેન સાઇટ્રેટ ગોનાડોટ્રોફિન્સ આપે છે જેથી ઓવ્યુલેશન સ્ટિમ્યુલેટ થાય. પણ આ જે છે એ તમે 12 મહિનાથી વધારે નથી આપી શકતા. જ્યારે આપણું નસ્ય જે છે એ તો માણસ જીવે ત્યાં સુધી લેવાનું છે. લેપ્રોસ્કોપિક ઓવેરિયન ડ્રિલિંગ એ 6થો ચિકિત્સાનો તબક્કો છે. એમાં ઔષધથી રાહત ન મળે તો સિસ્ટ ઉપર સીધું જ અગ્નિકર્મ કોટ્રાઇઝેશન કરે છે. અને ત્યાં આગળ લાંબા ગાળે જે છે ઓવરી કામ કરતી બંધ થઈ જાય છે. એટલે આજકાલ ડ્રિલિંગની જગ્યાએ લેસર વાપરવાનું ચાલુ કર્યું છે. 7મો પ્રકાર છે વેજ રિસેક્શન. વેજ રિસેક્શન એટલે બીજાશયમાંથી લગભગ 50% બીજાશયનો મધ્ય ભાગ અને બહારનો ભાગ એ લોકો દૂર કરી દે છે. કેમ દૂર કરી દે છે? કે એના જે અતિશય ક્રિયાશીલતા આવી ગઈ છે, એન્ડ્રોજન, ઇસ્ટ્રોજન, FSH, LH આ બધું જે ગડબડ થઈ ગયું છે એ ગડબડ દૂર કરવા માટે અડધો ભાગ કાઢી લે છે, પછી બાકીના ટાંકા લઈ લે અને એવું માને છે કે એને લીધે પ્રાકૃત બીજ ક્ષરણ થશે. હવે PCOS અને PCOD એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ એ વચ્ચે શું ફેર છે? PCOD ની અંદર બીજાશય અપક્વ બીજનું ક્ષરણ કરે છે. એની સાથે અન્ય લક્ષણોમાં શું છે તો કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, બીજાશય ફૂલેલા હોય છે. અને એનું કારણ શું છે તો પુઅર લાઇફસ્ટાઇલ, ઓબેસિટી, સ્ટ્રેસ અને હોર્મોનલ ઇમ્બેલેન્સ. તો એ તો PCOS માં આપણે જોયું. તો 2 વચ્ચે ફેર શું છે? PCOS ની અંદર અંતઃસ્રાવોની સમસ્યાને લીધે બીજાશય અત્યધિક માત્રામાં એન્ડ્રોજન એટલે કે પુરુષનો જે સ્રાવ છે એ ઉત્પન્ન કરે છે. એટલે ઈંડા છૂટા પડવાને બદલે ત્યાં આગળ પુટકો એટલે કે સિસ્ટ બને છે. અને એ ઘાતક છે, કારણ કે આગળ જતા કેન્સર સુધી
જવાનું છે. તો આનું પ્રતિબંધન શક્ય છે? આપણે પીસીઓએસ પણ નથી જોઈતું ને પીસીઓડી પણ નથી જોઈતું. આપણને મહિલા સ્વસ્થ જોઈએ છે. તો શું કરી શકાય? તો ગર્ભ ધારણા પૂર્વે માતા પિતા બંને નક્કી કરે એકમતે કે પુત્ર જોઈએ છે કે પુત્રી. અને એ પ્રમાણે જો પુત્ર જોઈતો હોય તો પુંસવન કર્મ કરે અને પુત્રી જોઈતી હોય તો સ્ત્રેષુય કર્મ કરે અને કર્મ જાતે કરે. કારણ કે આમાં સંતાન જે છે તમારું છે. તમે શું વિચાર્યું છે તમને ખબર છે. એટલે બીજી કોઈ વ્યક્તિ આની અંદર પોતાના વિચારો ન નાખે એ ખૂબ જરૂરી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતા સતત સ્મરણ રાખે કે એનું ગર્ભસ્થ શિશુ પુત્રી છે. અને એ જ પ્રકારે એને પોતાના આહાર વિહાર વિચાર વ્યવહાર કરવાના છે. હું તો એટલી હદે કહી કે ઉપાસ્ય દેવતા પણ જે છે એ પ્રમાણે હોવા જોઈએ. જો પુત્રી જોઈતી હોય તો કુળદેવી ગ્રામ દેવી ની વધારે ઉપાસના કરવી જોઈએ. પુત્રી જન્મ પછી સુતિકા પરિચર્યામાં ઘીમાંથી આહાર બનાવવાનો છે. જ્યારે પુત્ર જન્મ પછી તેલ અને તેમાં પણ તલનું તેલ વાપરવાનું છે. પુત્ર જન્મ પછી સુતિકા કાલમાં ઘી વાપરવાનું નથી. માતાને નડે. પુત્રીને ડાબા સ્તનથી જ પહેલું સ્તનપાન કરાવવાનું છે. પછી કોળિયો કરાવીએ આપણે જયા પાર્વતી નો વ્રત કરાવીએ કે લગ્ન પછી આપણે વડસાવિત્રી બીજા બધા વ્રતો કરાવીએ. એ બધા જ વ્રતો આપણે કરાવવા છે. ગમે ધર્મ હોય પણ આ કરાવવાથી શું થશે? આપણને શ્રદ્ધા પૂર્વક જે વ્રત કરીએ તેની અંદર ભૂખ્યા રહેવાનું, નમક ઓછું ખાવાનું, શ્રદ્ધા રાખવાનું શીખવાથી એનું ભાવિ જીવનમાં એને શું કરવું છે એ બાબતમાં દીકરી જે છે સ્પષ્ટતા કેળવશે. અને એ સ્પષ્ટતા એના જીવનમાં એને બહુ જ માર્ગદર્શક નીવડશે. કારણ કે એના હોર્મોન્સ સ્ટેબિલાઇઝ રહેશે. એટલે વૈચારિક સ્પષ્ટતા આવશે એનામાં. હવે તેના વિકાસના તબક્કા ખરેખર 8મા વર્ષથી શરૂ થાય છે. પણ 5મા 6ઠા વર્ષે દીકરીના ગમા અણગમા બદલાવા લાગે છે. આ ગમા અણગમા જે છે એના ઉપર આપણું ધ્યાન હોવું ખૂબ જરૂરી છે. જો આ ગમા અણગમા 5મા વર્ષ 6ઠા વર્ષમાં આપણને જોવા ના મળે તો આપણે એકવાર તપાસ જાતે જ કરી લેવી કે આપણી દીકરી બરાબર વિકસી રહી છે ને. કેવી રીતે જોઈ શકો? એના કપડા જોવાના. એ ડ્રોઈંગ શું કરે છે? કારણ કે આ સ્કૂલનો તબક્કો છે ને. તો ડ્રોઈંગ કરે છે તો ડ્રોઈંગ શું કરે છે? કયા કલર સિલેક્ટ કરે છે? એના ઉપરથી આપણે કહી શકીએ કે દીકરી તરીકેનો વિકાસ બરાબર થઈ રહ્યો છે કે નહીં. એક વસ્તુ જે માટે આપણે દરેકે આપણે પોતાના ઘરની દીકરી હોય કે સમાજની પણ દીકરી હોય કે દેશની દીકરી હોય, હિંસા ભય અણગમો બાબતોથી દીકરીને દૂર રાખીએ. એને નિર્ભયતા આપીએ. એને સ્વસ્થ સાત્વિક આનંદ શું છે એ એને ધ્યાન અપાવડાવીએ. હવે દીકરી જે છે, હવે અમારી બાજુમાં જ છોકરું છે, લગભગ 2 વર્ષનું છે, પણ એટલું કકડાટિયું છોકરું છે. ખ્યાલ આવે કે એની માં કકડાટિયણ હશે, સિવાય આવું બને નહીં. તો આટલી કકડાટિયણ દીકરી છે એટલે ચીસો પાડી પાડીને રડે છે. તો એવી દીકરીને આપણે શું કરી શકીએ? તો એને ત્રાટક શીખવાડીએ. હા, 2 વર્ષનું બચ્ચું ત્રાટક કરી આપે ને બહુ મસ્ત કરી આપે. સૂર્ય અર્ઘ્ય શીખવાડીએ. શવાસન આપણે જોઈને એ પણ કરશે. અને માર્શલ આર્ટ્સ શીખવવાની ઉંમર જ છે 2 વર્ષથી જ તમે એને માર્શલ આર્ટ શીખવવાના ચાલુ કરો તો એ 10 વર્ષની થાય ત્યાં સુધી એમાં સ્વરક્ષણ આરામથી કરી લેશે. ખોરાકમાં ધ્યાન રાખીને ઠંડો, વાસી, બગડેલો, અથવેલો ખોરાકથી એને દૂર રાખવી. ઘરમાં હોય જ નહીં એટલે છોકરું ખાય જ નહીં. અને માં કરશે બધું બચ્ચું કરવાનું છે. દીકરો હોય કે દીકરી, એટલે માં જ ધ્યાન રાખે કે આ વસ્તુઓ ઘરમાં રહે જ નહીં. દિનચર્યા અને ઋતુચર્યાનું પાલન કરવા સાથે યૌવન પ્રારંભ થતા એટલે કે માસિક નિયમિત આવવા લાગે ત્યારે એને રજસ્વલા અને ઋતુમતી પરિચર્યા શીખવવાથી આપણને પીસીઓડી રોગ જોવા નહીં મળે. અને એના હોર્મોન્સ જે છે ઇમ્બેલેન્સ નહીં થાય તો એ આગળ જતા પીસીઓએસમાં પણ નહીં જાય. વધારે તંગ કપડા, ભડકાઉ રંગ, નાની વાતોમાં ઉશ્કેર આવવું કે ચીડચીડાપણું જેવી આદતો જો કોઈને હોય તો એ છોડાવી. કારણ કે સ્વસ્થ કન્યા જ સ્વસ્થ યુવતી, સ્વસ્થ માતા બનશે અને તો જ તે સ્વસ્થ જન્મ છે. આર્તવ જનન ઔષધો
એટલે કે માસિક સારા લાવનારા જે ઔષધો છે આપણા, રજ પ્રવર્તક ઔષધો એટલે કે બીજ ક્ષરણ કરાવનારા જે ઔષધો છે એનો ઉપયોગ કરાવવાનો છે. જે ભાવિ માતા છે એ પોતે પણ આ લઈ શકે. અને જે ચર્ચા ચાલતી હતી હું જોડે એ પહેલા કે બાળપણમાં કમળના બી ખવડાવવાના છે. એટલે આપણે જ્યારે લુણગોરી કરીએ કે ગૌર્યનું વ્રત કહીએ છીએ આપણે 7-8 વર્ષની ઉંમરે, ત્યારે ગૌર્ય વ્રતની અંદર કમળના બી અને જે મખનના આપણે કહીએ છીએ એને ખવડાવવાથી એના ઇન્ટરનલ ઓર્ગન્સનો વિકાસ સારો થાય છે અને માઇક્રોન્યુટ્રિયન્ટ હોય ને એને ન્યુટ્રિશન પણ પૂરતું મળે છે. આપણે ત્યાં કમળની નાળનું શાક બનતું અને એ ફરી ચાલુ કરીએ. બાજરો, છાશ, દહીં નું નિત્ય સેવન કરવું જોઈએ. શતપુષ્પાથી 2 વસ્તુ છે, સુવા અને વરિયાળી. બંને જે છે એ સ્ત્રી માટે બહુ સારા છે. એ જ રીતે જ્યોતિષમતીના પાન સ્વર્જિકા ક્ષાર સાથે લેવાથી માસિક ખુલાસે આવે છે. કાશ્મીરી અને કુટજના ક્વાથની પસ્તી એટલે સંડાસની જગ્યાએ લેવાથી પણ માસિક ખુલાસે આવે છે. જીવંતી ડોળી, હવે તો તમે ડોળાની વાત કરી રહ્યા છો, મેં તો જિંદગીમાં ડોળા જોયા નથી અને ખાધા નથી. બહુ પ્રયત્ન કર્યા પણ નથી મળી રહ્યા. તો એ જીવંતી નું ચૂર્ણ જે છે એ નાખીને એનું સિદ્ધ કરેલું દૂધ બાળકીને અને યુવતીને પણ નિયમિત પીવડાવવું. નષ્ટ પુષ્પાંતક રસ, પુષ્પ ધનવા રસ, લઘુ ફલકૃત શાળંગાર મધ્યખંડ 9મા અધ્યાયની અંદર 79 to 86 અને 87 to 90 એમ 2 યોગો છે એ બંને આપવા જેવા છે. અને રસાયણ જે છે પૂર્વે વયસી મધ્ય પૂર્વ વયની અંદર રસાયણ કરાવવાનું છે. તો PCOS નામના રોગથી આપણે આપણા બાળકને બચાવવું હોય તો પૂર્વ વયની અંદર રસાયણ કર્મમાં આપણે લઘુ ફલકૃતનું સેવન કરાવી ને એને તંદુરસ્ત રાખી શકીએ. એ જ રીતે સગર્ભા માતા અપામાર્ગ તંડોળની ખીર ખાય તો એને ત્યાં આવનાર બચ્ચું જે છે એ તંદુરસ્ત જન્મે. જય આયુર્વેદ, જય ધન્વંતરી. આપ સૌએ મને શાંતિથી સાંભળી અને મિત્તલિયા સાહેબે મને બોલવાનો મોકો આપ્યો મારા ચહિતા વિષય ઉપર. એના માટે આપ સૌની ખૂબ 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 આભારી છું. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો. સરસ વક્તવ્ય આપ્યું, સરસ વિસ્તૃત માહિતી આપી PCOS વિશે અને ઘણા બધા ઔષધ પ્રયોગો પણ જણાવેલ છે. ખૂબ ખૂબ આભાર મેડમ. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. પારુલ મેડમને વંદન કરી અને આજના એમના વક્તવ્યમાં એમણે જે ભારતીય સંસ્કૃતિ આયુર્વેદ એમણે બહુ માર્મિક ઇશારા 2-3 કર્યા. એમણે વિવિધ સંશોધનકારના કાળ અને નામ સાથે જે બતાવ્યું અને સર્જરી ન કરાવી એ જે માર્મિક વાતો એમણે કરી એ બહુ ધ્યાનહર હતી. આપણી આયુર્વેદની સ્ત્રી રોગ ચિકિત્સામાં આ જે વિદેશી નામો PCOD, PCOS, ફોલિકલ સિસ્ટ, ચોકલેટ સિસ્ટ, આવું બધું જે આવે છે એટલે ગભરાઈ જવાની જરૂર નથી. એમનો ઈશારો એ તરફ હતો. બધા એને ધ્યાનમાં લેવું જોઈએ અને આપણા નજીકના પરિચિતને પણ કોઈ આવી માંદગીના રિપોર્ટ આવે તો ધ્યાન દોરી અને સુમાર્ગે એમને વારવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. બહુ વિસ્તારથી એમને બહુ ઊંડાણપૂર્વક અમુક ઔષધો પણ એમને જે દર્શાવ્યા, પણ ઔષધો માટે સાંભળીને વાપરવા કરતા નિદાન પાકું કરાવીને વાપરવું એ દરેક વેબિનારમાં બધા વક્તાઓ કહે છે. અને ફરી હું એ વાતને ધ્યાનમાં લઈ અને વિરામ લઈશ. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર
વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો. સરસ રહ્યું વક્તવ્ય અને સરસ વિસ્તૃત જાણકારી મળી PCOS વિશે. આભાર મેડમ.